નમસ્કાર, સીએનવીસી બજારની ખાસ રજૂઆત Q4થી અપેક્ષામાં આપનું સ્વાગત છે. હું આપની સાથે જોડાયો છું નીરજ કંસારા. હવે માર્ચ મહિનો અહીંયા પૂરો થવા આવ્યો અને એપ્રિલના બીજા અઠવાડિયાથી ફરી આપણને પરિણામની સિઝન શરૂ થવાની છે. જોકે દિગ્ગજોનું માનીએ તો આ વખતે પરિણામોની સિઝન થોડી નરમ રહેવાની અપેક્ષા બની રહી છે અને એમાં પણ સૌથી પહેલાં આઈટી કંપનીઓના પરિણામ આવશે અને આ આઈટી કંપનીઓના પરિણામનો ટ્રેન્ડ આપણે એક્સેન્ચરના પરિણામો જોઈને નક્કી કરતા હોઈએ છીએ અને આ વખતે એક્સેન્ચરે પોતાનું ગાઈડન્સ પણ કાપ્યું છે. તો આ બધાની વચ્ચે હવે ભારતીય કંપનીઓના પરિણામ કેવા રહેશે, ખાસ કરીને આઈટી કંપનીઓના પરિણામ પર કેવી અસર પડશે તેના પર કરીશું ચર્ચા. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. પણ સૌથી પહેલાં હેલિયસ કેપિટલના CEO ડિન્શો ઈરાની સાથે અમે આ સપ્તાહે ખાસ વાત કરી હતી અને પરિણામની સિઝન અંગે તેમનું શું કહેવું છે પહેલાં તે સાંભળી લઈએ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. કારણ કે આપણને એવું લાગે છે કે જે હમણાં જે આપણા માર્ચના નંબર્સનો રિપોર્ટ થવાના શરૂ થશે તેમાં જરા ડિસઅપોઇન્ટમેન્ટ જાસ્તી હશે ને સરપ્રાઇઝીસ, પોઝિટિવ સરપ્રાઇઝીસ ખાસા ઓછા હશે. કારણ કે એકચ્યુઅલી તમે અગર જો માર્કેટ પાર્ટિસિપન્ટ સાથે વાત કરો એટલે તમે કંપનીઝ ને કોર્પોરેટ્સ ને મર્ચન્ટ્સ ને મળો તો ઓબ્વિયસ છે કે તે એક ખાસું સ્લોડાઉન આવેલું છે ડિમાન્ડમાં બજારમાં. એટલે હું આ બજાર રીતે રેગ્યુલર બજારની વાત કરું, આપણા બજારની વાત નથી કરતો. તેમાં ખાસું ડિમાન્ડ સ્લોડાઉન થયેલો છે. તેના હિસાબે આપણને એવું લાગે છે કે કોર્પોરેટ્સો જે નંબર્સ રિપોર્ટ કરવાના છે તે એટલા સારા નંબર્સ નહીં હશે. ઇનફેક્ટ માર્ચ એવો ક્વાર્ટર હશે જ્યારે 6 ક્વાર્ટરના કોન્સ્ટન્ટ ગ્રોથ દેખાડ્યા પછી એક એવો ક્વાર્ટર હશે જ્યારે તમને શાયદ એક અર્નિંગ્સ કટ્સ દેખાશે. એટલે જો આ ખાસ આ બાઇટ સંભળાવવાનું ખાસ કારણ અહીંયાથી એ જ હતું કે જુઓ એમનું કહેવું છે કે આપણે અત્યાર સુધી અને ખાસ કરીને કોરોના બાદ જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરિણામોની અંદર કે ત્રિમાસિક પરિણામોની અંદર આપણે જે ગ્રોથ જોયો છે કદાચ શક્યતા એવી છે કે અહીંયાથી આપણને બ્રેક લાગતી જોવા મળે. હવે આપણી સાથે ચર્ચામાં અત્યારે રોહન મહેતા અને જગદીશ ઠક્કર જોડાયેલા છે. રોહનજી અને જગદીશજી, આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત અમારી આ ખાસ રજૂઆતની અંદર. અને રોહનજી, સૌથી પહેલાં તમારી સાથે જ શરૂઆત કરવા માંગીશું કે જો જે રીતથી અત્યારે આપણે હવે ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોયો છે માર્કેટનો ડિમાન્ડને લઈને કે પછી અલગ અલગ સેક્ટરના જે આપણે ટ્રેન્ડ અત્યાર સુધી જોયા છે, તમારી શું અપેક્ષા લાગી રહી છે અત્યારે, ખાસ કરીને જ્યારે હવે Q4ના આપણે પરિણામ આવતા અઠવાડિયેથી શરૂ કરીશું ત્યારે કઈ રીતના તમે અપેક્ષા રાખી રહ્યા છો? Yeah, good afternoon, everyone. Q4 ના પરિણામ મને એવું લાગે છે કે બહુ સ્ટોક સ્પેસિફિક રહેશે. બીકોઝ આપણે ઘણા વખતથી જોયું છે નિયરલી અબાઉટ નાઉ TCS, તમે આઈટી એઝ એન ઇન્ડેક્સ જુઓ તો હેઝ બીન કોન્સોલિડેટિંગ ફ્રોમ લાસ્ટ 2 to 3 years, રાઈટ? અને સ્પેસિફિક મિડ કેપ કંપનીઝ, આઈટી કંપનીઝ હેઝ ડન મોર ડિસન્ટ દેન ધ લાર્જ કેપ કંપનીઝ. પણ આમાં આખામાં વી ફાઇન્ડ આઉટ ધ ટર્ન અરાઉન્ડ ઇઝ નિયર ટુ ધેર. હવે આ બધી કંપનીઝમાં મોટું રિવાઇવલ આવશે. આપણે બહુ સ્પેસિફિક ગ્રોથ જોયો તો ઇન લાસ્ટ 3-4 years, and then we again saw the pause and it was much needed. પણ આમાં પણ મને એવું લાગી રહ્યું છે કે મિડ આઈટી કંપનીઝ will do more better than the દિગ્ગજ પ્લેયર જેમ કે ફોર એક્ઝામ્પલ TCS છે, વિપ્રો છે, ઓર ઇન્ફોસિસ છે. એની કરતા કંપનીઝ વિચ આર સ્પેસિફિકલી ઇન્ટુ AI, જેમાં ટર્નઅરાઉન્ડ સ્ટોરી સારી છે, ઇન્ટરનેશનલી સારા કનેક્ટેડ છે, એ બધી કંપનીઝમાં વી વિલ ફીલ દેટ સ્ટીલ ધ હોલ લોટ ઓફ હજી થીમ છે કે જે હજી પણ ગ્રોથ આવી શકે છે. પણ હવે અહીંયાથી બહુ મોટું નીચે જઈ શકે એવું લાગતું નથી. હવે નંબર્સની વાત કરીએ તો બધાના ગાઈડન્સ અલગ અલગ છે, પણ આ આખા સેગમેન્ટમાં ઇટ ઇઝ ધ સરપ્રાઇઝિંગ ફેક્ટર વિચ ટર્ન્સ અરાઉન્ડ ધ હોલ સ્ટોરી. તો અમને એવું પર્સનલી એવું લાગે છે કે આઈટી સરપ્રાઇઝ કરે તો આ વખતે નવાઈ નહીં, ઓન ધ પોઝિટિવ સાઇડ. અને જ્યારે વી હેવ 2-3 કંપનીઝ જે આપણે વાત કરશું, પણ એ બધી જ કંપની બહુ મોટી સરપ્રાઇઝ થઈ શકે, કરાવી શકે છે એવી ચોક્કસપણે લાગી રહ્યું છે. એટલે જો અહીંયાથી થોડુંક સરપ્રાઇઝ તો આપણને કદાચ કોઈ સ્ટોકમાં જોવા મળશે એવી અપેક્ષા અહીંયાથી બની રહી છે. પણ જગદીશ સર, આપની પાસેથી પણ આવવા માંગે છે ને, જુઓ આપણે Q3ના જે પરિણામો જોયા એ પરિણામો
કંપનીની દ્રષ્ટિએ એટલા આપણે આમ કહી શકીએ કે સરખામણીમાં કોઈ વધારે આપણે સારા નંબર્સ નહોતા જોયા, પરંતુ બજાર જેટલી ખરાબ નંબરની અપેક્ષા રાખીને Q3માં બેઠું હતું એટલા ખરાબ નંબર નહોતા આવ્યા, અને એ જ એક કારણભૂત બન્યું હતું આઈટીની તેજીમાં, જે આપણે ખાસ કરીને Q3ના પરિણામો બાદ જોઈ. પરંતુ ફરી અત્યારે આપણે હવે Q4માં એ જ ચર્ચાને અહીંયાથી એ આપવું છે કે કઈ રીતે તમે અત્યારે ટ્રેન્ડ જોઈ રહ્યા છો, કારણ કે વચ્ચે આપણે જોયું છે કે આઈટી કંપનીઓની અમુક ડીલ્સ મળી પણ છે, અમુક કોન્ટ્રાક્ટ્સ મળ્યા પણ છે, પરંતુ એ બધું પરિણામની અંદર આવતા થોડોક સમય લાગી જતો હોય છે. કઈ રીતે હવે Q4ના પરિણામોને તમે અહીંયાથી ખાસ માપી રહ્યા છો, કારણ કે એક્સેન્ચર જેવી દિગ્ગજ કંપની કે જેને આપણે મોટાભાગે આપણી જે આઈટી ઇન્ડસ્ટ્રી છે એને એના જેવું એક રેપ્લિકેટ કરતી હોય છે અમેરિકન માર્કેટની અંદર, ત્યાં થોડા ગાઈડન્સ કટ જોવા મળ્યા છે. એટલે તમને લાગે છે કે ભારતીય આઈટી કંપનીઓમાં પણ એવો ટ્રેન્ડ તમને અત્યારે જોવા મળે? નીરજ, ખાસ કરીને તમે આઈટી કંપનીની વાત કરી તો એક બહુ સરસ રિપોર્ટ એક કંપનીએ, ફોરેન બ્રોકિંગ હાઉસે BNP પાસે એક જાહેર કર્યો હતો સમવેર ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી, કે વોટ ઇઝ ગોઈંગ ટુ ધ સ્ટેટસ ઓફ ધ ઇન્ડિયન આઈટી કંપનીઝ. એમાં બીજા ઘણા પણ થોડા ઘણા પરિબળો ઉમેરાયા, કારણ કે પછી 1 કે 2 મહિનાનો સમય વીતી ગયો છે. પણ જે ઓવરઓલ જે તારણ અત્યારે નીકળે છે કે જે મોટાભાગની આઈટી કંપનીઝ, જે ઇન્ડિયન આઈટી કંપનીઝ છે, એ લોકોનો જે Q4 ઓફ 24, એટલે કે અત્યારે જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 24, એ ત્યાંથી ઓવરઓલ ઇકોનોમી અને એ લોકોને ઘણી લાર્જ ડીલ મોટાભાગની કંપનીએ સાઇન કરી છે. એને કારણે એ લોકોનું જે લાસ્ટ ક્વાર્ટર, જે અત્યાર સુધી 3 ક્વાર્ટરમાં થોડી નિરાશા આવી છે, એ પર્ટિક્યુલર સેક્ટરની અંદર હવે થોડું ઘણું લાસ્ટ ક્વાર્ટર ઓફ 2023-24 વિલ બી મચ બેટર. એનું કારણ એ છે કે ચોથા ક્વાર્ટરમાં, એટલે ફાઇનાન્શિયલ યર 23-24ના, કંપનીને એક ઓવરઓલ ઇકોનોમીનો એક ફાયદો છે, અને લાર્જ ડીલ પણ કંપનીએ સહી કરી છે. અને સાથે સાથે કંપનીની જે ગ્લોબલ ફર્મ જે હતી બધી મોટા ભાગની, એ લોકોની જે વીકનેસ હતી ઇન્ડિયન આઈટી કંપનીથી રેવન્યુ ગ્રોથના પિકઅપમાં, એ પણ એક એ લોકોને એવું લાગે છે કે ડેઝ આર ડેફિનેટલી ઇટ ઇઝ ઓલરેડી ગોન બિહાઇન્ડ. બીજું કે અત્યાર સુધી ઇન્ડિયન આઈટી કંપનીઝ આપણે જાણીએ છીએ કે દે વર સ્ટ્રગલિંગ ડ્યુ ટુ ધી મેક્રો ઇકોનોમિક હેડવિન્સ અને એલિવેટેડ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી હંમેશા એને કોઈ ને કોઈ પ્રોબ્લેમ રહ્યો હતો. હવે આપણને એ પણ લાગી રહ્યું છે કે જે રીતે જેરમ પોવેલ સાહેબે કહ્યું કે હવે 1 નહીં 2 નહીં પણ 3 રેટ કટ આ વર્ષમાં 2024માં આવી શકશે, વિચ ઇઝ ડેફિનેટલી વેરી વેરી પોઝિટિવ ફોર ધી ઇન્ડિયન આઈટી કંપનીઝ. અને સોફ્ટ લેન્ડિંગની પણ અત્યારે જે વાત થઈ રહી છે, અને ઇન્ફ્લેશન પણ અત્યારે જે રીતે કંટ્રોલમાં આવી રહ્યું છે, બોન્ડ yield જે અત્યારે ઘટી રહ્યા છે, અને યુએસ ઇકોનોમી, આ બધાની રેઝિલિયન્સ છે કે એ લોકોએ જે ફેડે ઇન્ડિકેશન આપ્યા 2024માં 3 વખતના, એની છતાં પણ એ લોકોનો ગ્રોથ બિલકુલ ઇન્ટેક્ટ છે. અને એ લોકોનું જે 2%નું જે એસ્ટિમેટ હતું પોતાના ઇન્ફ્લેશનનું, અમેરિકાના ગવર્નર સાહેબનું, એ પણ એમણે હવે ઇઝ મોર ઓર લેસ કોમ્પ્રોમાઇઝ કે ઇટ may not be 2%, but maybe around 3% or 3.5%. એટલે મને એવું લાગે છે કે હવે આ આખી ઇન્ડસ્ટ્રી જે now the close to this good cycle coming from the 1st of January, અને સાઇન્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ગ્લોબલ ઇકોનોમીમાં સ્ટ્રોંગ એ લોકોની જે ડીલ્સ અત્યારે વિન કરી છે તે, અને ફાઇનાન્શિયલ એ લોકોના જે લાર્જ કેપ્સની મોટી ફર્મો છે, જે ક્લાયન્ટ રિલેશનશિપ છે, સ્કેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, ખાસ કરીને જે આપણે જાણીએ છીએ કે જનરલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એ રિઝનેબલ વેલ્યુએશનમાં અત્યારે એ લોકો બધા એ કરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે જો તમે ઓવરઓલ સિનારીઓ જુઓ તો જે આઉટપરફોર્મ કંપની, જે મને પોતાના મારા અંગત અભિપ્રાય પ્રમાણે લાગે છે, which will definitely outperform in the fourth quarter will be HCL Technologies, બીજો છે ઇન્ફોસિસ, ત્રીજો છે LTI Mindtree, Persistence System અને TCS. અને થોડો ઘણો લેગાડ કદાચ થઈ શકે, જે અંડર પરફોર્મ થઈ શકે, એમાં એક રેડિંગ્ટનનું નામ આવી શકે, અને બીજો છે વિપ્રો. એટલે આ 2 કંપનીમાં થોડું ઘણું કદાચ તમને સેટબેક મળે. બાકીના જે કંપનીના મેં નામ બોલ્યા, મને એવું લાગે છે કે દે આર ગોઈંગ ટુ બી ધેર. કંપની લાઈક એમ્ફેસિસ કદાચ મે બી ઓન ધી ન્યુટ્રલ સાઇડ, એટલે એમાં આપણે કહીએ કે પ્લસ નહીં માઇનસ નહીં, પણ ધીસ કંપનીઝ લાઈક HCL Technologies and Persistence System and the LTI Mindtree, they definitely perform much better in the fourth quarter. એટલે જો અહીંયાથી ખાસ કરીને આ બધી મોટી કંપનીઓ જે છે, લાર્જ કેપ કંપનીઓ છે, ત્યાં આગળ થોડાક પરિણામ સારા આવવાની એ છે. વિપ્રો અને અમુક કંપનીઓની અંદર થોડાક પરિણામો અહીંયાથી મ્યુટેડ રહે એવી આશા અત્યારે આપણને બંધાઈ રહી છે, એટલે એના પર તો ચર્ચા કરીશું. પરંતુ રોહનજી, એક્સેન્ચર દ્વારા જે પોતાના ગાઈડન્સની અંદર જે ખાસ વાત કહેવામાં આવી, એમાં એક મહત્ત્વનું પાસું અહીંયાથી એ પણ બનીને આવ્યું હતું
કે હજી પણ જે લાર્જ ડીલ થઈ રહી છે એ લાર્જ ડીલ ક્લોઝ કરવામાં વાર લાગી રહી છે અને ક્લાયન્ટ્સ બજેટ અત્યારે કોઈ પણ પ્રકારની રીતે વધારવા માટે તૈયાર નથી. જોકે એમના જે પણ ગાઈડન્સ માટેના જે મુદ્દાઓ છે એ મોટે ભાગે અમેરિકન ઇકોનોમી કે વર્લ્ડ ઇકોનોમીના અમુક પોકેટ્સ માટે અહીંયાથી આપણને આવતા જોવા મળે છે. પણ ભારતીય કંપનીઓ પાસે અહીંયા એ પણ એક એજ છે કે તેમની પાસે બાકી કંપનીઓની સરખામણીએ સારા એવા વર્કફોર્સ પણ જલ્દીથી મળી જતું હોય છે અને ખાસ કરીને આવી ડીલ ક્લોઝ કરવા માટે આઈટી કંપનીઓ મોટે ભાગે પ્રાઇઝિંગ પણ થોડુંક ભારતીય કંપનીઓ કમ્પેરેટિવલી થોડું ઓછું રાખતી હોય છે. આવી પરિસ્થિતિની અંદર લાગે છે કે આજે સિનારીઓ એક્સેન્ચર દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એ આપણને ભારતીય કંપનીઓ માટે પણ જોવા મળે, ખાસ કરીને કે મોટી ડીલ્સ સાઇન કરવામાં હજી પણ એમને થોડાક સાવધાન ક્લાયન્ટ્સ લાગી રહ્યા છે. Yeah, so hello. Yeah. So I believe that આમાં શું છે હું તમને સમજાવું કે આ અ, ઘણી બધી આ એક આન્સર બધી કંપની માટે સેમ નહીં થઈ શકે. HCL ટેક બહુ અલગ કંપની કામ કરે છે, ઇન્ફોસિસ અલગ કરે છે, મિડ કેપ કંપનીઝ અલગ કરે છે. પણ હું એવું બહુ ક્લિયર માનું છું કે જે બે વસ્તુ જે કરતી હશે ઓર રેધર ત્રણ વસ્તુ કરતી હશે એ કંપનીઓ ગ્રો કરશે. એક તો ફર્સ્ટ ઇઝ ધેટ કે જે કંપનીનું ઇન્ડિયાના ડેમોગ્રાફિક પર હાઈ ડોમિનન્સ હોય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ધેટ વિલ ડુ ઇટ. એટલે આપણે જોયું કે મિડ કેપ સ્મોલ કેપ આઈટી હેવ ડન મચ મોર બેટર દેન ધ લાર્જ કેપ બીકોઝ એમની પાસે ઇન્ડિયાનું ડોમિનન્સ વધારે સારું છે. એક બહુ તમને સિમ્પલ એક્ઝામ્પલ દઉં, ઇઝ અ કંપની કોલ સિગ્નીટેક હૈદરાબાદની કંપની છે. હવે દેટ ઇઝ ડન મચ મોર બેટર દેન એની આઈટી કંપની ઇન મિડ સાઇઝ because એમની પાસે most of the orders has been more into the Indian side or maybe the Asian side of the business. એક સેકન્ડ એવી કંપની કે જેની પાસે પ્રોડક્ટ બેઝ બહુ મોટો છે, જેમ કે there is a company called Oracle Financial Services જેની પાસે મોનોપોલી પ્રોડક્ટ બેઝ છે, જેની બેન્કિંગ ફાઇનાન્શિયલનો પ્રોડક્ટ બેઝ છે. અને થર્ડ કંપની એવી છે કે જે કંપનીનું એઆઈ પર બહુ મોટો ફોકસ છે. So that is something called HCL technology. Just giving an example, not a recommendation. So now we have to see that કે આ ત્રણ પરિબળો બહુ ઇમ્પોર્ટન્ટ છે આઈટી કંપનીઝને આગળ જતા. ના એક્સચેન્જરનું જે રિઝલ્ટ આવ્યું, યુએસ ઇઝ અ વેરી ડિફરન્ટ માર્કેટ દેન વોટ ઇન્ડિયન માર્કેટ વોન્ટ્સ. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ડિયા ઇન નેક્સ્ટ 26-27 ઇન્ડિયાની ખુદ જે આઈટી કંપનીમાં ઇન્ડિયાના રેવન્યુ શેરિંગ છે, જે મેટ્રિક્સ છે, ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્રુવ બાય એટલીસ્ટ 25-30% એનું ડોમિનન્સ પાવર વધી જવાનું છે બીકોઝ ઇન્ડિયા ઇઝ નાઉ સ્પેન્ડિંગ અ લોટ ઓન આઈટી કંપનીઝ ફ્રોમ એસએમઈ ટુ એમએસએમઈ, જે આજથી 5-7 વર્ષ પહેલા વોચ વોઝ મચ મોર લેસર. સો આ બધી જ કંપની વેન્ટ ટુ યુએસ ઓર રશિયા ઓર યુક્રેનિયન કન્ટ્રીઝ કે જ્યાં આઈટીનું ડોમિનન્સ વધારે હતું. સો નાઉ ધ થિંગ્સ આર ચેન્જિંગ. સો આપણે પાછળના બેક ડેટાથી વી કેન નોટ પ્રેડિક્ટ ધ ફ્યુચર, રાઈટ? સો નાઉ ધ થિંગ્સ આર ચેન્જિંગ. સો ફોર અસ વી લાઈક ધ કંપનીઝ કે જેમાં આ ત્રણમાંથી કોઈ એક પરિબળ બહુ મોટું મળી જાય, that is something which can outperform the markets. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને જે એઆઈ પર વધારે ફોકસ છે કે જે ભારતીય માર્કેટ પર વધારે ફોકસ કરી રહી છે એવી કંપનીઓ માટે આ સમય થોડોક સારો રહેવાની અપેક્ષા અહીંયાથી બની રહી છે. પણ જગદીશ સર, આપણે જ્યારે પણ આઈટી કંપનીઓની ચર્ચા કરતા હોઈએ ત્યારે મોટે ભાગે બે બહુ મોટા સેક્ટર છે કે જેને ભારતીય આઈટી કંપનીઓ કેટર કરતી હોય છે અને એમાંથી એક છે બીએફએસઆઈ અને બીજું છે હેલ્થકેર સેક્ટર. મોટે ભાગની કંપનીઓ આ કંપનીઓને વધારે પડતા ક્લાયન્ટ્સ હોય છે અને અહીંયા કેટરિંગ એમનું થોડું વધારે પણ હોય છે. થોડા દિવસ પહેલાં જ જ્યારે અમે સોનાટા સોફ્ટવેર જેવી કંપનીના મેનેજમેન્ટ જોડે વાત કરી હતી ત્યારે એમને પણ કહ્યું હતું કે બીએફએસઆઈ અને હેલ્થ આ એવા સેક્ટર અત્યારે લાગી રહ્યા છે કે જ્યાં આગળ એવું નથી કે ગ્રોથ નથી આવી રહ્યો, પરંતુ જે ગ્રોથ આવવો જોઈએ એવો ગ્રોથ અત્યારે આપણને આ સેક્ટરની અંદર જોવા નથી મળી રહ્યો. હવે આનો બીજો પાસો એવું પણ થાય કે અત્યારે નવા સેક્ટર પણ ખાસા એવા ઇમર્જ થઈ રહ્યા છે કે જ્યાંથી ગ્રોથની પોટેન્શિયલ વધી રહ્યું છે. લાગે છે કે આ બીએફએસઆઈ અને ખાસ કરીને વિદેશી માર્કેટોની અંદર જે થોડીક અત્યારે આપણને ચિંતાઓ જોવા મળી રહી છે તેમના મેક્રો લેવલ પર, એની અસર આ બધી મિડકેપ આઈટી કંપનીઓ કે એના પર આપણને આવતી જોવા મળે પરિણામોમાં? ધીરજ, તમે જુઓ તો BFSI તો અમે આખું જો તમે એનો કરો તો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ઇન્સ્યોરન્સ, ધીસ ઇઝ હાઉ ધ BFSI ધ વર્ડ હેઝ કમ. ધ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે BFSI, મને એવું લાગે છે કે દે આર ઓલ સેટ ટુ ગ્રો એક્સપોનેન્શિયલી in not only in USA and the western world but also in India. કારણ કે હવે જે રીતે પર કેપિટા ઇન્કમ
અત્યારે આપણા દેશમાં અત્યારે છે. નવી નવી પ્રોડક્ટો મોટાભાગની કંપનીઓ અત્યારે એક પોતે ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે. ટેકનોલોજીમાં બહુ મોટા એ લોકોના ઇનોવેશન આવી રહ્યા છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આખી અને નેટવર્કિંગ એ લોકોનું એટલું બધું સારું થયું છે કે ધી કસ્ટમર અવેરનેસ અને જે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સને એ લોકો જે BFSI ઇન્ડસ્ટ્રી અત્યારે જે જાતના પ્રયત્નો કરી રહી છે અને અત્યારે એ લોકોનો ટોપ ફોકસ ઇન્ડિયન ઇકોનોમી પર એટલો બધો મોટો છે. એટલે હું નથી માનતો કે માત્ર ને માત્ર BFSI માટે અત્યારે આપણે વધારે પડતા ચિંતિત છીએ so far as the western world is concerned. મને એવું લાગે છે કે we should also explore the possibility of this BFSI sector even in our own country also. જે કારણો મેં તમને ગણાવ્યા કે અત્યારે મોટાભાગની આ જે કંપનીઓ છે એ લોકોનો ફોકસ પ્રાઇમરીલી ઇન્ડિયન ઇકોનોમી પર છે, એના ડેવલપમેન્ટ પર છે, કારણ કે વી હેવ ઓલ ધીસ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન ધીસ પર્ટિક્યુલર સેક્ટર. એટલે એક મેં બીજું શરૂઆતમાં તમને કહ્યું કે અમેરિકાના ઇકોનોમીની અંદર અત્યારે જે જાતની રેઝિલિયન્સ છે ઇવન ટુ ધી ઇન્ફ્લેશન ઓલ્સો, કારણ કે આપણે જાણીએ છીએ કે શરૂઆતથી જ્યારે જેરેમ પોવેલ સાહેબ કહ્યા કરતા હતા કે અવર ટાર્ગેટ ઇઝ 2%, અવર ટાર્ગેટ ઇઝ 2%, એટલે મારે તો 2% જ મારે ઇન્ફ્લેશન જોઈએ. પણ હવે છેલ્લી કોમેન્ટ્રીમાં તમે જુઓ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ દેટ આઈ કુડ હર્ડ હિમ કે હી વોઝ નોટ હોકિશ, હી વોઝ ડવિશ ઇન ધીસ અપ્રોચ. અને એમણે જે રીતે વર્ણન કર્યું તે લાગ્યું અને છેલ્લે એવું પણ બોલ્યા કે કદાચ ઇન્ફ્લેશન 2% ન પણ આવે, ઇટ વિલ ટેક ટાઈમ બાય 2025, પણ ડેફિનેટલી વિલ મેક અ રેટ કટ. એટલે આ એક પોઝિટિવ સાઇન્સ અત્યારે મળે છે. પ્લસ તેના તમે જેટલા બી જે GDPના આંકડાઓ તમે જે ગ્રોથના જુઓ એ પણ બહુ કમ્ફર્ટેબલ છે. મેં તમને શરૂઆતમાં કહ્યું કે જે ડોલરનો જે ઇન્ડેક્સ છે એ પણ અત્યારે ઇટ ઇઝ વિધિન ધ લિમિટ. ઘણા બધા પરિબળો આપણા દેશમાં અને પરદેશમાં એટલા બધા કામ કરી રહ્યા છે કે હવે આવનાર વખતે કદાચ આ જે BFSI સેક્ટર છે દેટ મે નોટ ઓનલી કોન્ટ્રીબ્યુટ સો ફાર એઝ ધ વેસ્ટર્ન વર્લ્ડ ઇઝ કન્સર્ન, પણ આપણો પોતાનો દેશ પણ, એટલે કે મોટાભાગની જે ટેકનોલોજી કંપનીઓ છે એને માટે એક નવું ક્ષેત્ર અત્યારે બહુ વિશાળ ઉઘડી રહ્યું છે. એટલે ડિપેન્ડન્સ ધીરે ધીરે કદાચ ઓછું પણ થતું જાય વિદેશો પર, એ પણ વધારે આવકાર્ય છે અને થશે જ. ભલે આજે નહીં થાય તો 2 વર્ષે 3 વર્ષે થશે, પણ ચોક્કસ થશે, જે ઘણા કારણો મેં આપને ગણાવ્યા. એટલે મને એવું લાગે છે કે આ BFSI સેક્ટર નોટ ઓનલી વિલ બી a kind of a boom not in the western world but also in our own country. અને આ કંપનીઓનું જે વન ઓફ ધ રીઝન્સ મેં આપને કહ્યું કે મને Q4 ઓફ 2023-24 વધારે સારું લાગે છે, ઘણા કારણો મેં આપને પહેલા બી વર્ણવ્યા, અને અનધર ફેક્ટર ઇઝ BFSI. એટલે જો અત્યારે એવી કોઈ આપણને એ નથી લાગી રહ્યું કે સારા એવા ગ્રોથની અપેક્ષા અહીંયા BFSI અને ખાસ કરીને ત્યાંથી પણ જોવા મળશે. જે રીતની માર્કેટની પરિસ્થિતિઓ છેલ્લા 3-4 મહિનાની અંદર અમેરિકા અને ખાસ કરીને ભારતમાં તો આપણે જોઈએ જ છીએ કે કઈ રીતે ફાઇનાન્શિયલ સેક્ટર આખું બૂમ થઈ રહ્યું છે. તો હવે એ પણ જાણી લઈએ કે જો અત્યારે પરિણામ પહેલાં જો આપણને કશે રોકાણ માટેની જગ્યા બની રહી હોય તો સૌથી પહેલાં જગદીશજી આપની પાસે જ આવીશ અને જણાવો કે આપ કઈ કંપનીઓ પર ખાસ નજર રાખી રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે જ્યાં સારા પરિણામ આવવાની આશા છે ને હજી પણ થોડી વેલ્યુ બચી હોય, કારણ કે આપણે થોડી ઘણી કંપનીઓના નામ તો કયા લાર્જ કેપમાં, પરંતુ એમાંથી રોકાણ માટે ક્યાં સલાહ આપશો? 2 કંપની હું સાથે તમને એક સાથે કરી દઉં. પહેલી તો એક જે મારી ચોઇસ છે ઇઝ અ Persistent Systems. આપણે જાણીએ છીએ કે એક પર્ટિક્યુલર કંપની કન્સલ્ટિંગ, IT સર્વિસ અને કન્સલ્ટિંગની અંદર બહુ અગ્રેસર છે. એટલે અત્યારે મને એવું લાગે છે કે આ કંપનીનું તમે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ, છેલ્લા એકાદ મહિનાનું તમે એને કર્યું 133-34 EPS પર અને માત્ર 56 કે 57 પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને ઓવરઓલ તમે છેલ્લા એકાદ વર્ષનું જુઓ તમે પરફોર્મન્સ, તો તમને દેખાશે કે કંપની હેઝ ગિવન રિટર્ન ઓફ ઓલમોસ્ટ 85%. એટલે કે આ કંપનીએ એક વર્ષમાં લગભગ 85% રિટર્ન આપ્યું છે અને છેલ્લા 3 વર્ષનું સર્વેયુ કાઢો તો લગભગ 344% રિટર્ન આ પર્ટિક્યુલર કંપનીએ આપ્યું છે. અત્યારે જે કંપનીનો ભાવ છે અને કંપનીનો જે લાઈફ ટાઈમ હાઈ છે એ 8,900 રૂપિયાની આસપાસ છે. અત્યારેનો ભાવ છે 8,000 રૂપિયાની આસપાસ. મને એવું લાગે છે કે કદાચ 8,900 કદાચ ન પહોંચે, પણ ડેફિનેટલી ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ પછી ધીસ પર્ટિક્યુલર કંપની હેઝ અ ડેફિનેટલી પોટેન્શિયલ કે અહીંથી લગભગ 5 કે 5-6% જેટલો ભાવ ચોક્કસ ઉછળી શકે. અને જો તમારી પાસે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ હોય આ પર્ટિક્યુલર કંપની માટે તો ચોક્કસ તમે એનું રોકાણ કરી શકો છો. આઈ લુક ફોરવર્ડ ટુ અ કાઇન્ડ ઓફ પ્રાઇસ ઓફ ઓલમોસ્ટ 10,000 to 10,500 રૂપીસ ઓવર અ પીરિયડ ઓફ 1.5 to 2 years. પણ ઇમિડિયેટ મને એવું લાગે છે કે ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ પછી આનો ચોક્કસ 5-6%, એટલે કે લગભગ 8,900 નહીં પણ 8,500-600 નો ભાવ તો ચોક્કસ આવી શકે છે. અને બીજું મેં શરૂઆતમાં તમને કહ્યું કે સેકન્ડ ચોઇસ ઇઝ માય HCL ટેકનોલોજીસ. અત્યારે 1,570 રૂપિયાનો ભાવ છે. ઓલ ટાઈમ હાઈ તો એનો લગભગ 1,700ની આસપાસ ગયો છે. અત્યારે થોડો ઘણો પર્ટિક્યુલર શેરમાં થોડું ઘણું સબડ્યુટ ચોક્કસ છે. કંપનીમાં જાણીએ છીએ કે મોટાભાગની જે ટેકનોલોજી કંપની છે
એ લોકોને છેલ્લા 1 કે 1.5 મહિનામાં થોડું નેગેટિવ રિટર્ન આપણને જોવા મળ્યું છે, પણ તમે છેલ્લા એકાદ વર્ષનું જો સર્વેયુ કાઢો તો 49% એટલું રિટર્ન આ કંપનીએ આપ્યું છે. ઇવન 3 વર્ષનું તમે સર્વેયુ કાઢો તો પણ કંપનીએ લગભગ 60 થી 65% એટલું રિટર્ન આપ્યું છે. ફંડામેન્ટલી ઇઝ અ વેરી સ્ટ્રોંગ કંપની. 57-58 ના EPS પર અને માત્ર 24 કે 25 ના પ્રાઇસ ટુ અર્નિંગ પર કરે છે. માય સેકન્ડ ચોઇસ વિલ બી HCL ટેકનોલોજી. એટલે જો અહીંયાથી persistent સિસ્ટમ અને HCL ટેકનોલોજી જગદીશ સર તરફથી પસંદગી આવી રહી છે, એટલે એના પર નજર રાખીશું. પરંતુ રોહનજી, આ સ્પેસમાં આપના તરફથી કોઈ અત્યારે પસંદગી કરવી હોય તો કઈ કંપનીઓની રહેશે? તો મારા 2 ફંડમાં અમારી પાસે 2 આઈટી કંપનીઝ છે અને રેધર 3 આઈટી કંપનીઝ છે. તો આઈ વિલ જસ્ટ પુટ HCL ટેકનોલોજી. જગદીશ સરે કીધું છે તો આઈ વિલ નોટ રિપીટ ઇટ, જે મારી પણ ફેવરેટ પિક છે. અને બંનેમાં ડિસ્ક્લેમર કે બધામાં જ અમારું ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ્સ છે. એક કંપની છે, દેટ ઇઝ ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. 10 વર્ષથી કંપનીનો ઇશ્યુઝ હતા, જે ફોરેન સબસિડરીના ઇશ્યુઝ હતા, જે ક્લિયર થઈ ગયા છે. કંપની એક્સ્ટ્રીમલી વેલ્યુ બાઇંગમાં મળી રહી છે. કંપની બહુ મોટો પ્રોબેબલ દાવેદાર છે એક સ્પ્લિટ અને બોનસ માટે. અને સાથે સાથે કંપનીના રેવન્યુઝ સાથે સાથે જે રીતના એની મોનોપોલી છે ફાઇનાન્શિયલ સેક્ટરના સોફ્ટવેર માટે, દેટ ઇઝ એક્સેપ્શનલી સુપીરિયર. સો નિયરલી અબાઉટ વી આર એક્સપેક્ટિંગ ધીસ કંપની ટુ બી ડબલ્ડ આઉટ ઇન અ યર. સેકન્ડ કંપની છે, દેટ ઇઝ વી આર હોલ્ડિંગ, દેટ ઇઝ BLS ઇન્ટરનેશનલ. હું એને આઈટી જ એટલા માટે કહીશ કારણ કે એ આઈટીનું જ મેજર બિઝનેસ છે. ઓફકોર્સ ટ્રાવેલિંગ છે, પણ આઈટી ઇઝ અ મેજર બિઝનેસ. જેમાં અને બહુ મોટું એક્સપેક્ટેડ છે કે એક બહુ સારા 2-3 કન્ટ્રીઝને એને ઓર્ડર મળી શકે છે. સો BLS ઇન્ટરનેશનલ જે પ્યોર મોનોપોલી છે વિઝા સર્વિસીસમાં, અને હવે જે 2 કન્ટ્રીના એમના જે એક્સપેક્ટેડ છે ઓર્ડર મળવાના, એ 2 મેજર કન્ટ્રીઝ એક્સપેક્ટેડ છે. તો આનાથી કંપની નિયરલી અબાઉટ ઇન નેક્સ્ટ 2 યર્સ વી આર એક્સપેક્ટિંગ, જે અત્યારના 350 કરોડ જેટલો પ્રોફિટ કરે છે, નિયરલી અબાઉટ 600 થી 700 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરી શકશે. સો BLS ઇન્ટરનેશનલ એન્ડ OFSS ફ્રોમ માય સાઇડ. એટલે જો અહીંયા આપણને જે પસંદગી બનતી દેખાઈ રહી છે, એમાં જગદીશ સર તરફથી persistent સિસ્ટમ અને HCL ટેકને પર પસંદગી થઈ રહી છે, કે જ્યાં આગળ એક સારા ગ્રોથની અપેક્ષા આપણે રાખી શકીએ. અને રોહનજી તરફથી OFSS અને BLS ઇન્ટરનેશનલ, આ 2 કંપનીઓ છે કે જેના પર આપણે ખાસ રોકાણની સલાહ આપી રહ્યા છે અત્યારે. પરંતુ એ સાથે જ રોહનજી અને જગદીશજી, આ બંનેની અત્યારે રજા લેવાનો સમય થયો છે. જગદીશ સર, આપે જે સ્ટોક્સ આપ્યા એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? નીરજભાઈ, મારા પર્ટિક્યુલર બંને શેરો મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં તો નથી, પણ અમારા ફેમિલી કે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં અચૂક હોઈ શકે છે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને તમે અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર આપ્યો છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ નીરજભાઈ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, અને રોહનજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? અમારા ફંડમાં અમારું આમાં ઇન્વેસ્ટમેન્ટ્સ છે. અમારા પર્સનલ લેવલ પર પણ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. પણ આજે અમે ધેર હેઝ બીન નથિંગ વી હેવ ડન ઓન ધ રિકમેન્ડેશન સાઇડ. તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કરો. જી રોહનજી અને જગદીશજી, આભાર આપ બંનેનો અમારી સાથે જોડાયા અને આઈટીમાંથી આપણને Q4ની કેવી અપેક્ષાઓ લાગી રહી છે એ અંગે આપણે ચર્ચા કરી એના માટે. તો જુઓ, ખાસ કરીને આજની ચર્ચામાં અહીંયાથી આપણને એ જ અહીંયાથી એક ખાસ લઈને જઈએ પોઈન્ટર્સ, કે થોડુંક જે ક્વાર્ટર છે ત્યાં આગળ આપણને સારો ગ્રોથ રાખવાની અપેક્ષા રાખી રહ્યા છે, કારણ કે જે રીતથી આપણને વૈશ્વિક બજાર અને ભારતીય બજારની પરિસ્થિતિ દેખાય છે, એને કારણે આપણને અહીંયાથી પરિણામો સારા રહેવાની એક અપેક્ષા આઈટીથી બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ અત્યારે હાલ મને આપજો રજા, પરંતુ અન્ય તમામ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.